તો મહુવાની અંદર ટૂંક જ સમયની અંદર મેળાનું આયોજન કરવામાં આવેલું છે, સાતમ આઠમના મેળાનું. તો અત્યારે જો તારીખ તમને લોકોને હું આપી દઈશ કે કઈ કઈ તારીખે મેળો શરૂ થવાનો છે. અને અત્યારે જો આયોજન કરવામાં આવેલું છે સરસ, અલગ અલગ બધી ડેકોરેશન છે, બધું સરખો છે અને હોળી છે ને એવું બધું અલગ અલગ છે, નાના બાળકો માટે છે ને. તો ફાઇનલી આજે જવાનું છે મહુવા, કેમ કે કાલે રક્ષાબંધન છે તો થોડી ઘણી ખરીદી કરવાની છે અને મહુવા મેળાનું કંઈક આયોજન છે. અને અત્યારે જો અમે લોકો પહોંચી ગયા છીએ મહુવા, ને આ છે રંગીલું મહુવા. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો અને તમને લોકોને મેળાનું આયોજન બતાવવાનું છે, કેમ કે મેળો ટૂંક જ સમયની અંદર અત્યારે તૈયાર થવાનો છે, સાતમ આઠમનો મેળો. તો ખૂબ જ મજા આવવાની છે મેળાની અંદર. તો અહીંયા મહુવાની અંદર કેટલી તારીખે શું કરવાનું છે, કે આયોજન ક્યારે પૂર્ણ થશે અને ક્યારે મેળો શરૂ થવાનો છે. તો હમણાં ટૂંક જ સમયમાં સાતમ આઠમ આવવાની છે. તો હમણાં તમને લોકોને આમાં તારીખને બધું આગલા તમે લોકો જોઈ જશે આગળ આપણે ઓલાની અંદર. તો તમને લોકોને હું આમાં તારીખ પણ આપી દઈશ. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. તો અત્યારે જો અમે લોકો અહીંયા મહુવા હાઈવે ઉપર છીએ ને અહીંથી તમને લોકોને લોકેશન આપી દઈએ કે કઈ જગ્યાએ મેળો ભરાવાનો છે એમ. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા મહુવામાં પણ મેળાનું આયોજન છે અને સાતમ આઠમનું તમને લોકોને ઊંચા કોરડા પણ આમંત્રણ છે. આપણે ઊંચા કોરડાના છીએ. તો ઊંચા કોરડાની અંદર પણ ભવ્ય મેળો થવાનો છે. તમને ખબર જ હોય છે દર વર્ષની અંદર કેવો સાતમ આઠમનો મેળો હોય છે એમ. તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગની અંદર. ને અત્યારે જો મેળામાં આવી ગયા છીએ. તો મેળો ભરાવાનો છે આપણે જે બાવળિયાવાળા મેરડીમાં કહે છે ને એ રસ્તે, ને સ્વામિનારાયણનો ને મંદિરે જઈએ આપણે એની એક્ઝેક્ટ પાછળની સાઈડની અંદર ત્યાં મેળો ભરાણેલો છે. તો જે કોઈને આવવું હોય તો આ એનું બેસ્ટ લોકેશન છે. તો આ લોકેશન ઉપર આવી જજો સાતમ આઠમનો મેળો કરવા માટે. તો આ લોકેશન હતું ને મહુવાની અંદર ભરાણેલો છે આ મેળો. ને આપણે જો અહીંયા અત્યારે ફિટિંગ થઈ છે હજી, તો કેમ કે આજે છે 28 તારીખ ને થોડું ઘણું ફિટિંગ બાકી છે. જો આ સરખો અને એવું બધું તો હોળી ને એવું બધું ફિટિંગ કરી નાખેલું છે. તો આપણે કંઈ અંદર ગયા નથી, કેમ કે આપણે આવશું 2-3 દિવસની અંદર મેળો ભરાય છે. તો આપણે 2-3 દિવસની અંદર પાછા આવીશું વ્લોગ બનાવવા માટે. અને અત્યારે તમને ખાલી લોકેશન આપી દેવું કે આ જગ્યાએ મેળો ભરાવાનો છે સ્વામિનારાયણની બાજુમાં. તો બધા આવી જજો. અને મેરડીમાંના મંદિરે જઈએ આપણે, બાવળિયાવાળા મેરડીમાં એક્ઝેટ એની બાજુમાં જ છે આ. તો આવી જતો બધા મેળાની અંદર. ને હવે અમારે જવાનું છે, કેમ કે ઘણું ખરું કામ બાકી છે. અને કાલે છે રક્ષાબંધન. તો બધી ખરીદી કરીને નીકળીએ હમણાં પાછા ઘરે. તો ફાઇનલી અમે લોકો આવતા હતા ને તો આ રસ્તા ઉપર કંઈક ફિલ્મનું શૂટિંગ થવાનું છે. ને અહીં જો જ્યારે શૂટિંગ થાય છે અહીંયા નીપની અંદર, એ સરસ મજાનું કંઈક ફિલ્મ છે. આપણને નથી ખબર કે શું ફિલ્મનું નામ છે ને શું છે. તો આ બધા જો અત્યારે જોવા માટે અહીં ઊભા છે. અને અહીંયા જો કંઈક ફિલ્મનું કંઈક બસ રોકીને એવું બધું છે હવે, ને ફિલ્મનું શૂટિંગ થાય છે નીપની અંદર. તો આપણે ફટાફટ નીકળી જઈએ છીએ. ને અત્યારે જો તમને લોકોને જોવું હોય ને તમારા લોકોને કે તમારે કેવો વ્લોગ જોવો છે એમ, તો બધા અલગ અલગ વ્લોગ આવવાના છે ને. પણ આમે તમને મેં મિક્સમાં નાખી દીધું છે અત્યારે મેળાનું ને આનું બધું અલગ અલગ બધું મિક્સમાં નાખેલું છે અત્યારે. ને અત્યારે જો મહુવાવાળો રસ્તો છે ને અત્યારે સાફ સફાઈનું શરૂ થઈ ગયું છે અત્યારે. ને ટૂંક જ સમયમાં એમ કહે છે કે આ રસ્તો બનશે એમ. ખબર નથી અત્યારે, પણ જો અત્યારે બંને સાઈડો અત્યારે સાફ થાય છે અત્યારે. આ બધું જો અત્યારે સાફ થાય છે. ને અત્યારે આપણે ઉતાવળ છે નકર તમને લોકોને બધું બતાવત. તો આનો બ્લોગ પણ અલગ આવશે. તો આનો બ્લોગ પણ તમારે જોવો હોય તો ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધા અલગ અલગ મેળાના બધા અલગ અલગ બ્લોગ આવવાના છે. તો મહુવાથી ઊંચા કોરડા જવાનો રસ્તો અત્યારે જો સાફ સફાઈ થઈ ગઈ છે અત્યારે. ને હજી તમને આગળ બતાવીશ કે ક્યાં સુધી સાફ સફાઈ થઈ ગઈ છે. તો આપણે નીપથી ઠેઠ અહીંયા કરસાળ સુધી આવીએ ને ત્યાં સુધી જો બંને સાઈડો છે ને સાફ થાય છે. ક્યારે બને એ તો નથી ખબર હવે, પણ અત્યારે સાફ થવાનું શરૂઆત થઈ ગઈ છે. તો જો અત્યારે સાફ સફાઈ શરૂ છે. તો મળીએ. તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા મહુવાથી. ને ઘણી જગ્યાએ કામ હતું એટલા માટે કંઈ આપણે આગળ બ્લોગ બનાવ્યો નહીં. ને અત્યારે જો પહોંચી ગયા. ને કેમ કે કાલે છે રક્ષાબંધન, તો આપણું કામ તો શરૂ રાખવું જ પડે છે. શેઠનો ફોન આવી ગયો છે. તો હીરા બનાવવાના હતા તો થોડા ઘણા જો અત્યારે બાકી છે એટલા હીરા પછી આપણે દેવાનો છે આજમાં લોટ. તો ઉતાવળે હતું તો કંઈ જાજો કંઈ બ્લોગ પણ ન ઉતાર્યો. ને મેળાનું પણ કંઈ સરખું આપણે ડેકોરેશન લીધું નહીં, કેમ કે હમણાં ઘણો સમય થઈ ગયો તે મેળો ફિટિંગ થાય છે મહુવાની અંદર. તો આપણે બધા અલગ અલગ રીલ બનાવવાની હતી, પણ અંદર ગયા નહીં. આપણે બહારથી બધું શૂટ કરી લીધું. ને અત્યારે મહુવાનો રસ્તો, ઊંચા કોરડાથી મહુવાનો રસ્તો અત્યારે સાફ સફાઈ શરૂ છે અત્યારે. અને ટૂંક સમયમાં તમે આગળમાં બ્લોગની અંદર જોયું જશે કે બનવાનું શરૂ થવાનું છે એમ કહે છે. હવે બને કે ન બને તો આપણને નથી ખબર હવે, પણ સાફ સફાઈ શરૂ છે. તો જો અત્યારે બધું કામ શરૂ કરી દેવાનું છે આપણે અત્યારે. અને અત્યારે તો મેડમથી ગયેલા છે બધી ખરીદી કરવા માટે રક્ષાબંધનની, કેમ કે કાલે રક્ષાબંધન છે તો બધી ખરીદી કરવાની હોય. તો
ગામમાં ગયેલા છે મેડમ, અને આપણે અત્યારે આવી ગયા છીએ ને હવે બસ હવે કામ શરૂ કરી દઈએ ને મળીએ કાલે રક્ષાબંધનના વ્લોગની અંદર. તો ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે રક્ષાબંધન છે તો તમને અહીંયા ઘરનો વ્લોગ પણ જોવા મળશે અને પૂનમના દર્શન એટલે કે ચામુંડાના પૂનમના દર્શન બધાને લાઈવ કરવાના છે આપણે, રાત્રિના દર્શન. એટલે કે ઘણા લોકો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીની અંદર આપણે બધા કહે છે કે અમને લોકોને લાઈવ આરતીના દર્શન કરાવો એમ. તો આપણે લાઈવ આરતીના પણ દર્શન કરવાના છે ને તમને લોકોને આપણે જે રસોડાનું છે ને કઈ કઈ જગ્યાએ શું શું છે ને એવું બધું આપણે ઘણું બધું લોકોને બતાવવાનું છે અહીંયા, કે ઓછા કોડાની અંદર રહેવા માટે જગ્યા કઈ કઈ છે અને શું નથી એમ. તો આપણે કાલે એ પણ બ્લોગ ઉતારવાનો છે બધું. તો બધા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો. બધા અલગ અલગ આપણા બ્લોગ આવશે ને મહાદેવના મંદિરે કાલે ટાઈમ રહેશે તો મહાદેવના મંદિરે જઈશું. નકર તો સોમવારે જવાનું જ છે આપણે રત્નેશ્વર મહાદેવ, કેમ કે તો પાછું એવું થાય કે ત્યારે ગુફા નહીં હોય, કેમ કે ગુફાની અંદર પાણી આવી જાય છે. તો જોઈશું હવે આપણે કાલે કાં 2 દિવસની અંદર જઈશું આપણે, કેમ કે હમણાં આખો પાણી ઘણું ખાલી થઈ જાય છે ને એટલા માટે ગુફા જવાય, નકર તો ન જવાય. તો આવી રીતના બધા ઘણા ખરા બ્લોગ આવવાના છે બધા. તો ચેનલની અંદર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા હતો. તો મળીએ કાલે. જો અત્યારે કામ શરૂ કરી દેવાનું છે ને હવે ટાટર પાડી દેવાનું છે. તો હવે વધુ નહીં કહેતા, તો બધા ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા હતો. બધા અલગ અલગ બ્લોગ જોવા માટે આ બધા ફેમિલી વ્લોગ ને એવા જ બધા આપણે અલગ અલગ આવશે. અને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમે ચેક કરી લેજો. આપણા ઇન્સ્ટાગ્રામની અંદર હવે 5000 ફોલોવર પૂરા થવાના છે હવે, ને પૂરા થઈ ગયા છે. આજે તો મેં નથી જોયું, કેમ કે થોડા ઘણા બાકી હતા તો કંઈ જોયું નથી હજી, કેમ કે આજે ટાઈમ જ ન મળ્યો. મોવાથી આપણે સવારના ગયા છીએ, કેમ કે સવારમાં રોહિશા જવાનું હતું મારી બેનને લેવા માટે. એ લોકો સુરત રહી છે તો રક્ષાબંધનના નિમિત્તે કાલે બેઠી હતી તો આજે આવી ગઈ સવારમાં. તો હું લેવાઈ ગયો હતો તો કંઈ એ પણ વ્લોગ બનાવ્યો નથી, કેમ કે ટાઈમ જ નહોતો આપણી પાસે, એટલો બધો ટાઈમ નહોતો કાંઈ. કેમ કે સવારમાં ઊભો થયો તો એ 6 વાગે ઉતરે તો કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો. આવું બધું કામ હતું. પછી આવીને પાછું મારે મોવા જવાનું હતું. મોવા કેમ કે આપણે ગાડીમાં થોડો ઘણો પ્રશ્ન હતો, સેન સકરના હાથે ને એવું રજા હોય એટલે આપણે તો ઘણા ખરા બ્લોગ બનાવવાના જ હોય. તો બધી ગાડીને પણ રિપેરિંગ કરવાની જવાની હતી. તો સેન સકરને એવું બધું લેવા જવાનું હતું ને મેળાનું કંઈક આયોજન હતું. 2-3 ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ તો આપણને થયું કે આપણે બનાવતા આવીએ એમ. આવું બધું હતું બધે. તો બધા સબસ્ક્રાઈબ કરતા હતો ને બ્લોગ જોવા માટે કાલ અથવા પરમ દિવસે આપણે બધા અલગ અલગ બ્લોગ બનાવશું. તો હવે ફેમિલી બ્લોગ આવશે તો બધા સબસ્ક્રાઈબ કરતા હતો.